કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આણંદમાં અમૂલ અને એનડીડીબીના વિભિન્ન કાર્યોનું કર્યું લોકાર્પણ. અમિત શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ પેક પ્લેટફોર્મ પોલિસી પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા કર્યું આહવાન. કહ્યું, દૂધથી લઈને બેન્કિંગ સુધી સહકારી સમિતિઓ દેશના આર્થિક વિકાસમાં આપી રહી છે યોગદાન. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘવર્ષા. નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. તાપી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા તૂટેલા રોડ રસ્તાનું હાથ ધરાયું સમારકામ. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો. ડાંગનું નયનરમ્ય સૌંદર્ય નિહાળવા ઉમટ્યા સહેલાણીઓ. અષાઢમાં અનરાધાર મેઘમહેર. ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી એકવાર છલકાયો. બોટાદના ગઢડામાં પણ વરસાદથી ભરાયા પાણી. મહેસાણા શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ. તો અમરેલી જિલ્લામાં પણ જોવા મળ્યો મેઘાવી માહોલ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો જોડાયા વાવણી કાર્યમાં. મહીસાગરમાં 7 કુંડા જળ ધોધનું જોવા મળ્યું અપ્રતિમ સૌંદર્ય. છોટાઉદેપુરમાં આદિવાસી સમુદાય સદીઓ જૂની પરંપરા મુજબ હુંડેલ વ્યવસ્થા સાથે જોડાયા ડાંગરની રોપણીમાં. આવતીકાલે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે પણ અતિભારે વરસાદનું એલર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મા બ્રિક્સ સંમેલનમાં રહ્યા ઉપસ્થિત. પીએમનું બ્રાઝિલના રિયો ડી જેનેરિયો ખાતે થયું ઉમળકાભેર સ્વાગત. ભારતવંશીઓએ પીએમને ઢોલ નગારા અને સાંસ્કૃતિક મંત્રોના નાદ સાથે ઉત્સાહભેર આવકાર્યા. ઓપરેશન સિંદૂર અંગે થયેલી પ્રસ્તુતિની પ્રધાનમંત્રીએ કરી પ્રશંસા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની આજે 124મી જયંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા નમન. તો સંવિધાન સદનમાં ગણમાન્ય નેતાઓએ પણ આપી પુષ્પાંજલિ. ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રગટ કરી કૃતજ્ઞતા. હિમાચલ પ્રદેશમાં પૂરનું તાંડવ. મંડીમાં વાદળ ફાટવાથી તારાજી. બાગ બગીચા પુલ સહિતના સ્થાનોને ભારે નુકસાન. ખરીફ પાક તણાયો. હવામાન વિભાગે મંડી, કાંગડા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદનું જાહેર કર્યું રેડ એલર્ટ. સાંસદ કંગના રનૌતે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. દેશભરમાં શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે ત્યાગ, ધૈર્ય અને દ્રઢતાનું પ્રતીક પર્વ મોહરમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમામ હુસૈનની કુરબાનીને કરી યાદ. રાજ્યમાં પણ ઠેર ઠેર તાજિયાનું આયોજન. જૂનાગઢમાં નવાબી કાળથી નીકળતા સહેજ જુલુસની પરંપરા યથાવત. અને બર્મિંગહામમાં બીજી ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડ સામે વિજય માટે ભારતને 7 વિકેટની જરૂર. ઇંગ્લેન્ડના 5 વિકેટના નુકસાને 153 રન. ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના બીજા બેટ્સમેન બન્યા શુભમન ગિલ.